બાળક પર ભણવાનું દબાણ નહીં, સમજનો પ્રેમ આપો. ઘણા માતા પિતા બાળકોની શિક્ષણ યાદશક્તિ પર સતત તણાવ રાખે છે, પણ યાદ રાખો, દબાણથી યાદશક્તિ નથી વધતી, ડરથી સમજ વિકસતી નથી. બાળકનું મગજ ત્યારે વધુ સારી રીતે શીખે છે જ્યારે તે ખુશ, નિર્ભય અને આરામદાયક હોય. ભણતર ફરજ નહીં, રસ સાથેનું અનુભવ બનવું જોઈએ. દરેક બાળક અલગ રીતે શીખે છે. તેની પોતાની ગતિ અને ક્ષમતા હોય છે. એટલે બાળકને નહીં, એની રીતને સમજો. સાંજનો સમય બાળકોના મગજ માટેનો ગોલ્ડન ટાઈમ છે. સાંજના સમયે જ્યારે બાળક રમતું હોય, દોડતું કૂદતું હોય, વધારે એક્ટિવ હોય, ત્યારે તેનું મગજ સૌથી વધારે કાર્યશીલ હોય છે. એ સમયે ભારે ભણતર નહીં, પરંતુ વાતચીત, રમતમાં શીખવવું, હળવી પ્રવૃત્તિ, આ બધું યાદશક્તિ વધારવામાં મદદરૂપ બને છે. રમત એ શીખવવાનો સૌથી કુદરતી રસ્તો છે. રાતે સૂતા પહેલા એક સરળ આદત અપનાવો. રોજ રાતે સૂતા પહેલા માત્ર 10 મિનિટ કાઢો ને બાળકને પ્રેમથી પૂછો, આજે શું કર્યું, કઈ રમત રમ્યા, શું ગમ્યું, શું નવું શીખ્યા. પછી એ વાતોને એક નાની રમત, એક નાટક, એક ચિત્ર રૂપે ફરી યાદ કરાવો. આ આદતથી યાદશક્તિ વધે, આત્મવિશ્વાસ વધે, બાળક ખુલીને બોલે અને ભણતર ડર વગર થાય. રોજની આ આદતથી મજબૂત મગજ થાય છે.